શકે એ લોકોને શું કરવાનું તમારું સારવાર લેવી હા ડાયરેક્ટ સારવારમાં બે વસ્તુ બતાવેલી છે. એક તો કોઈ પણ તકલીફો હોય તેના માટે દવાઓ લેવાની અને દવાઓ ન લેવી હોય તો પણ પથ્ય પાલન એ પણ એક ઉપચાર બતાવેલો છે. જેમ કે બાળકો છે, યુવાનો છે, સ્ત્રીઓ છે, વૃદ્ધ વ્યક્તિઓ છે, એ માટે આ પ્રકારનો એક પથ્ય ડાયટ ચાર્ટ, લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ એ આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. તો ઘણીવાર લોકો અહીં સુધી ના આવી શકતા હોય અથવા દૂરના કોઈ સગા સંબંધી હોય, તમે આ વિડીયો ત્યાં સુધી પહોંચાડી શકો. કોઈને કોઈ પ્રકારની તકલીફ હોય અને ડાયરેક્ટ સારવાર લેવા ઈચ્છતા હોય, અહીં સુધી પહોંચી શકે એમ ન હોય, તો ખાલી જે અમારો અહીંનો કેન્દ્રનો વોટ્સઅપ નંબર છે 9428788527 એ લોકો સુધી પહોંચાડો અને એમની તકલીફ શું છે, કેટલા સમયથી છે, એમની ઉંમરના વિગત મોકલી આપશે. તો અમે એ લોકોને આયુર્વેદ સારવાર કયા પ્રકારની ઘરે રહીને લઈ શકે એની માહિતી આપી શકીએ. કારણ કે આયુર્વેદનું એક સરસ સૂત્ર બતાવ્યું છે, પથ્ય જો વ્યક્તિ પથ્ય પાડે તો ઔષધનું શું કામ છે, અને વ્યક્તિ પથ્ય ન પાડે તો ઔષધ શું કામનું છે. એટલે ઔષધની ઉપયોગિતા ત્યારે જ છે જ્યારે વ્યક્તિ ઔષધનું પાલન સાથે પથ્ય કરી શકે. તો મિત્રો, આપણે આપણા ખોરાકમાં શું લેવું જોઈએ અને શું ન લેવું જોઈએ, આપણી પ્રકૃતિ પ્રમાણે, આપણા સ્વભાવ પ્રમાણે, આપણી તાસીર પ્રમાણે, આપણી બીમારી પ્રમાણે ખોરાકમાં શું ધ્યાન રાખવું, ડાયટમાં શું ધ્યાન રાખવું, એ વિગત પણ અમે તમને વોટ્સઅપ માધ્યમથી પહોંચાડતા હોઈએ છીએ. તો તમારી જે કંઈ તકલીફો છે તકલીફ મોકલી આપશો તો એની સારવારની વિગત તમને ઘરે બેઠા મળી જશે.